ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ સ્વાધ્યાય 6.1 એનો દાખલા નંબર 2. આપેલી આકૃતિમાં રેખા XY અને MN એ બિંદુ O માં છેદે છે. એનો બીજો ભાગ કે જો POY ખૂણો POY બરાબર 90 અને A/B બરાબર 2/3 હોય તો C શોધો. પહેલા તમારે આકૃતિ દોરવાની છે. રેખા XY એટલે તમારી પહેલી રેખા એટલે આ, અને બીજી રેખા તમારી MN એટલે બીજી રેખા એટલે તમારી આ. બરાબર. આ બંને રેખા O માં છેદે છે. હવે જો POY બરાબર 90 તો અહીંયા OP કિરણ તમારે એવું બતાવવું પડે કે જેથી તમારો શું કહેવાય 90 POY તમારો 90 થાય. બરાબર. તો અહીંયા તમે એક વસ્તુ સ્પષ્ટતાથી, હવે આને મારે છે ને અહીંયા નહીં માય તો મારે પેજ લેવું પડશે. બરાબર. દાખલો પહેલો છે એનું પેજ છોડી દઉં છું. બરાબર. દાખલો બીજો, you have to set ચલો. હવે આની હું જે રકમ છે એને હું ફરીથી આપણે જે સિસ્ટમથી લેવી છે એ રીતે હું લઉં છું કે આપેલ આકૃતિમાં રેખા XY અને રેખા MN બરાબર, આ બંને બિંદુ O માં છેદે છે. સ્ટેપ નંબર B. જો ખૂણો POY બરાબર 90 ડિગ્રી હોય અને A/B બરાબર 2/3 હોય તો C શોધો. બરાબર. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. બરાબર. હવે આકૃતિમાં તમને જે પક્ષમાં આપેલું છે એ પ્રમાણે જો તમે આકૃતિ દોરો તો તમારી આકૃતિ જે છે એમાં એક રેખા છે XY, એક રેખા છે X અને Y. બરાબર. આ તમારી પહેલા નંબરની રેખા છે. બરાબર. અને
તમારી બીજી રેખા છે MN, તમારી બીજી રેખા છે M અને N, તો આ M અને અહીંયા આગળ આ N, આ રેખા નંબર તમારી 2 છે. હવે આ બંને જે છે એ બિંદુ O માં છેદે છે. બરાબર, આટલું તમને આપેલું છે. બરાબર, હવે સ્ટેપ નંબર 2. હા, તો હા હા, એ લોકોને પેલામાંથી જોઈને લખવા દો અને તમે લોકો તમારું પેન્ડિંગ કામ કરો. બરાબર, તો અહીં આગળ આ આકૃતિમાં જે તમને આપ્યું છે, બરાબર, એનું એ હું અહીંયા ફરીથી લખું છું સ્ટેપ નંબર 2 માં. બરાબર, તો રેખા અહીંયા સ્ટેપ નંબર 2 માં રેખા XY અને MN બિંદુ O માં છેદે છે. બરાબર, આવું આપણને આપેલું છે. હવે સ્ટેપ નંબર 2. બરાબર, હવે એમ કે છે કે POY બરાબર 90. POY એટલે અહીંયા તમારે OP કિરણ એક તમારે દર્શાવવું પડે. એ OP કિરણ એ તમારું રેખા XY, એટલે અહીંયા આગળ હું કિરણ લખીશ, કિરણ OP એ રેખા XY પર છે. બરાબર, આવું આપણે કેવી રીતે લખ્યું કે અહીંયા લખતા હતા ને, કઈ ગયું? એટલે કઈ ગયું ઉદાહરણમાં? ના, પેલા અહીંયા જ હતું ને, આ રહ્યું. આ કિરણ OP એ આની ઉપર છે. બરાબર, હવે તમે આવું કેમ લખ્યું? તો કે તમારી રકમમાં તમારે POY બતાવવાનું છે. બરાબર, પણ તમને ક્યાંય OP કિરણ એટલે P બિંદુની ક્યાંય તમને જોગવાઈ કરેલી નથી. પણ અહીંયા આગળ કીધું છે એટલે તમારે OP દોરવાનું છે. અને OP એવું દોરવાનું છે કે જેથી તમારો POY બરાબર 90 થાય. બરાબર, તો મારું OP કિરણ જે છે એ હું અહીંયા દોરીશ. બરાબર, OP કિરણ એવું દોરીશ કે જેથી મારો POY જે છે, હવે આ OP કિરણ XY પર છે અથવા તો દોરો જેથી તમારો ખૂણો POY બરાબર 90 નો થાય. બરાબર, આ 90 નો થાય એવું તમારે દોરવાનું છે આ OP કિરણ. તો આટલું કર્યા પછી હવે તમે આકૃતિ તમારી જોશો તો તમારી આકૃતિ હવે પૂરી થઈ. રકમમાં ક્યાંય તમને આ વસ્તુ કેવી રીતે કરવાની, અથવા OP કિરણ દોરો, અથવા OP કિરણ એ XY ઉપર છે, આવું પણ તમને ક્યાંય આપેલું નથી. પણ આકૃતિ પરથી આપણે સમજ્યા અને આપણે એનું સ્ટેપ લખવાનું છે. આ અચાનક કઈથી આવી ગયું? આ OP અચાનક કઈથી આવી ગયું? ખૂણો OPY કે POY અચાનક 90 નો કેવી રીતે થયો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે, તો આ મારું 2 નંબરનું સ્ટેપ છે. એમાં રકમ અને આકૃતિ એ બંનેની સમજૂતી અહીંયા હું પૂરી કરું છું. બરાબર છે, હવે મારું સ્ટેપ નંબર 3. હવે અહીં આગળ આ રીતનો ખૂણો થયો OPY બરાબર. બરાબર, તો એનાથી તમે અહીંયા એવું લખી શકો કે ખૂણાની રૈખિક જોડ પ્રમાણે, ખૂણાની રૈખિક જોડ પ્રમાણે, અથવા તો તમે રૈખિક જોડના ખૂણા પરથી, હવે અહીંયા તમારો ખૂણો રૈખિક જોડનો કયો આવ્યો
તો તમારું જે XY રેખા છે, તમારી XY રેખા, બરાબર, એની પર આ P બિંદુ જે છે OP, એટલે અહીંયા આગળ હું આ લખીશ કે રેખા XY પર કિરણ OP દ્વારા રચાતા આ રૈખિક જોડનો ખૂણો કયો તો ક્યાંથી રચાયો, આ રૈખિક જોડનો ખૂણો કેવી રીતે રચાયો, તો રેખા XY ઉપર કિરણ OP દ્વારા રચાતા રૈખિક જોડના ખૂણાની આપણે અહીંયા વાત કરીએ છે. તો એના પરથી હું શું કહીશ, તો કે મારો ખૂણો POX, એટલે આ POX આ બાજુનો ખૂણો, એટલે અહીંયાથી આ ખૂણાની વાત અત્યારે કરીએ છે. બરાબર, આ POX એટલે આ બાજુનો ખૂણો આવ્યો ને, આટલો ખૂણો, અને વત્તા ખૂણો POY, એટલે POY એટલે આ બાજુનો કાટખૂણો જે આપણને આપેલો છે. આ બંને એટલે આ ખૂણો અને આ ખૂણો, આ બંને કેવા કહેવાય, રૈખિક જોડના ખૂણા કહેવાય. પણ કોના માટે, રેખા XY માટે. રેખા XY માટે આ ખૂણા રૈખિક જોડના ખૂણા થયા. ખબર પડી કે ના પડી? તમારી આકૃતિ જે છે, તમારી અંદર આકૃતિ છે, આકૃતિમાં રેખા XY જુઓ, રેખા XY પર OP કિરણ આપણે દોર્યું છે ઊભું, બરાબર. એ OP કિરણ દ્વારા તમને બે ખૂણા મળે છે, એક છે તમારો POX અને એક છે POY, બરાબર. આ બે ખૂણા તમને મળે છે, અને આ બંને ખૂણા માટે રૈખિક જોડના ખૂણા કેમ કહેવાય છે, રૈખિક જોડના ખૂણા કેમ કહેવાય છે અહીંયા, તો અહીંયા તમારે રૈખિક જોડના ખૂણા માટેની જે વ્યાખ્યા છે એ તમારે ફરીથી યાદ કરવાની. આ રહ્યું, બરાબર. તો અહીંયા આગળ તમને એવું કીધું છે કે જો બે આસન્ન કોણો સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે છે. એટલે આપણી રેખા XY થઈ ગઈ. તો આ સામાન્ય ન હોય એવા આસન્ન કોણના ભુજ એક રેખા બનાવે છે, અને હોય તો તેવા ખૂણાઓની જોડને, એટલે આ રેખા દ્વારા રેખાના જે બે આસન્ન કોણ છે એની જોડને રૈખિક જોડ કહેવાય. અહીંયા આસન્ન કોણ આ રીતે અહીંયા XY છે, XY માં તમારા આસન્ન કોણ કયા છે, તો કે XOZ અને ZOY, બરાબર. અને એનો સામાન્ય ન હોય એવો ભુજ એટલે OX અને OY એ રેખા XY બનાવે છે, બરાબર. આથી તમારા બે આસન્ન કોણો જે છે XOZ, બરાબર, અને ZOY, આ બંને કોણ છે તમારા આસન્ન કોણ, બરાબર. એ ખૂણાઓની રૈખિક જોડ બનાવે છે. અને એ આસન્ન કોણોનો સરવાળો તમારો 180 થાય છે. એટલે અહીં આગળ તમે જ્યારે આ POY અને POX લખો છો, એ બંનેનો સરવાળો 180 લખો છો, તો અહીંયા તમારે તમારી સમજણ માટે તમારે આ લખવું પડશે કે ખૂણો POX અને ખૂણો POY એ રેખા XY પરના આસન્ન કોણ છે, બરાબર. અને આસન્ન કોણોનો સરવાળો 180 થાય એવું રૈખિક જોડના ખૂણા પરથી આપણે કહી શકીએ છે, બરાબર. એમને આપણે આ વસ્તુ કરતા નથી. અહીંયા આપી દીધું છે, આપણે માની લઈએ તો પણ કોઈ વાંધો નથી, પણ આપણને પ્રશ્ન એક વિદ્યાર્થી તરીકે થવો જોઈએ, બરાબર.
આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે કે ઘણી વસ્તુ માની લેવાની પણ બધી માનવાની બરાબર. તો અહીંયા તમે આસન્ન કોણો જે છે એનો સરવાળો આના કારણે આપણે આ લખ્યું, એટલે આ વસ્તુના કારણે રેખા ચલો તો અહીંયા આપણે એ રીતે આ લખ્યું. આ જે પહેલું સ્ટેપ જે છે અહીંયા લખેલું એ આપણે એમનેમ લખ્યું નથી. એ સ્ટેપ લખતા પહેલા એ સ્ટેપ કેવી રીતે આવ્યું, કોના લીધે આવ્યું, એ બધું અહીંયા આગળ આપણે સમજાવી દીધું. હવે આના પછી તમને ના આવડે તો એમાં મારો પ્રોબ્લેમ નથી, હવે આવડવું જોઈએ આ કેવી રીતે આવ્યું. બરાબર. હવે એના પરથી તમે એવું લખી શકો તો કે માટે ખૂણો POX વત્તા, હવે આ જે ખૂણો POY છે એના બરાબર તમને 90 આપેલો છે, એટલે અહીંયા તમે લખી દો 90°, બરાબર 180. હવે આવું તમે કેમ લખ્યું તો કે રકમમાં આપેલું છે કે ખૂણો POY બરાબર 90° થવો જોઈએ. તો આ POY મેં 90 લખી દીધું. અહીંયા લખાય તો હા કે ના પાડને? હા એમ. બિચારો ગભરાઈ ગયો, ઝટકો વાગ્યો એને એક સમય, હે ને? વાગ્યો કે ના વાગ્યો? જલ્દી બોલ ને. હા એમ. તો હવે આ ખૂણો POX બરાબર શું થશે? આ 90 આ બાદ જતા રહેશે તો કે 180 માઇનસ 90. અહીંયા અંશ લખવાનું ભૂલવાનું નહીં. તો માટે ખૂણો POX બરાબર પણ કેટલું થશે? 90° થશે. તો POY 90 થઈ ગયું, એટલે છે આપેલું છે POX 90 થઈ ગયું. એટલે હવે તમે અહીંયા આગળ આ જે ખૂણાનું માપ જે લીધું એને પણ તમે આ રીતે દર્શાવી શકો કે ભાઈ આ પણ 90 છે. બરાબર. 90. હા, આટલું થઈ ગયું. હવે નંબર 4. હવે જુઓ તમે, હવે તમે જુઓ હો, એટલે જુઓ ને, શું જુઓ? તો હવે રેખા XY પર આ કિરણ OP અને OM, કિરણ OP અને OM દ્વારા રચાતા આસન્ન કોણ એટલે આ OP અને OM દ્વારા આ તમારો કિરણ આ છે, એટલે રેખા આ છે XY, એનાથી તમારા આ આસન્ન કોણ રચાય છે. બરાબર. તો OM, તો એ આસન્ન કોણથી રચાતા ખૂણાઓ જે છે તો એ ખૂણા કયા છે તો કે ખૂણો XOM. એટલે XOM એટલે કયો ખૂણો? તમારો અહીંયાથી આ ખૂણો આવ્યો XOM. અને બીજો તમારો ખૂણો આવ્યો તો કે આ M થી MO અને P. બરાબર. એટલે MOP એટલે કયો ખૂણો આવ્યો? આવો આ ખૂણો આવ્યો. બરાબર. ખૂણો MOP આ બંને કોણ છે તો કે આસન્ન કોણ. અને કોના દ્વારા બનતા તો કે આ XY રેખા પર કિરણ OM અને OP દ્વારા બનતા આ બંને આસન્ન કોણો છે. કારણ કે એમાં એક ખૂણો સામાન્ય છે. બરાબર. આ સામાન્ય OM કિરણ છે, એના દ્વારા તમને આ અને આ એવા બે આસન્ન કોણ મળે છે. બરાબર છે. તો અહીં આગળ આસન્ન કોણ મળ્યા તો એના દ્વારા આખો ખૂણો કયો બન્યો તો કે માટે
આખો ખૂણો POX બરાબર XOM અને વત્તા MOP બરાબર XOM અને MOP. હવે આ POX આપણો શું છે? રૈખિક જોડનો ખૂણો POX બરાબર બે આસન્ન કોણનો સરવાળો. બરાબર છે? અલ્યા બરાબર છે? હા. પહેલા આખી રેખા માટે આપણે સૌથી પહેલા શું કર્યું? આખી રેખા માટે OP કિરણ દ્વારા આપણને આ બાજુ અને આ બાજુના બે આસન્ન કોણ મળ્યા. હવે તમારે આખી રેખા XY માટે અને આ અડધો ભાગ છે OP નો એટલે XOP જે છે POX, આ POX એક ખૂણો જે છે POX, એમાં તમે OM કિરણ માટે જે કરો તો એના દ્વારા તમને બે આસન્ન કોણ મળે છે તો XOM અને MOP. બરાબર? આખાનું અડધું, હવે અડધાનું અડધું. ખ્યાલ આવે છે? અત્યારે તમે OM ને ભૂલી જાઓ. બરાબર? અત્યારે તમે આ પહેલું સ્ટેપ આનું કર્યું. હા, તો અહીંયા આ બાજુ અને આ બાજુના ખૂણા મળ્યા. બરાબર? હવે તમે આ POX જે છે એની અંદર આ કિરણ દ્વારા મળતા બે ખૂણા, તો એ પણ આસન્ન કોણ થાય. એ પણ કેવા થાય? આસન્ન કોણ થાય. બરાબર? તો એમાં હવે તમે હવે આ POX જે આપણું હતું, POX એ આપણું કેટલું હતું? 90°. આપણું POX 90 મળ્યું ને અહીંયા. બરાબર? હવે એના બે ભાગ, એને તમે આકૃતિમાં તમે જોઈ શકો છો કે XOM, તો એને તમે B ભાગ કીધેલો છે. ખૂણો B એટલે એનું માપ ખૂણો B છે એટલે B માપ છે, અને આનું માપ છે તમારું A. આવું તમે અહીંયા કેવી રીતે કહી શકો? તો કે અહીંયા POX બરાબર 90° એવું આપણે શોધ્યું છે, અને ખૂણો XOM બરાબર B અને ખૂણો MOP એનું માપ તમને આપ્યું છે A. બરાબર? આના પરથી આપણે આ લખી શક્યા. બરાબર? તો અહીંયા તમે આ જે વસ્તુ આવી એને તમે આ રીતે પણ લખી શકો ને કે B + A બરાબર 90°. આને તમે બોક્સ બનાવી દો. બરાબર? આને તમે બોક્સ બનાવી દો. હવે તમારું સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 એટલે તમારું દાખલા નંબર 2 ઉકેલ અને સ્ટેપ નંબર 5. બરાબર? પ્રકરણ 6 સ્વાધ્યાય 6.1 STD 9 10 નવા 18. 10 નવા 18 છે શું? આજે તારીખ 10/9/18 ના થઈ તો પછી શું? તો હવે સ્ટેપ નંબર 5 ની અંદર તમને એવું કહે છે કે વળી A/B બરાબર 2/3, A/B બરાબર 2/3 એ પક્ષમાં આપેલું છે. આવું ક્યાં આપેલું છે? પક્ષ એટલે રકમ. પક્ષ એટલે રકમ. પક્ષ એટલે રકમમાં આવું આપેલું છે. તો અહીંયા માટે ગુણોત્તરોનો સરવાળો બરાબર 2 + 3 બરાબર 5 થાય.
2 + 3 = 5 થાય. તો સ્ટેપ નંબર 6, હવે તમે એ ની કિંમત તમારે મેળવવી હોય, ખૂણો એ. હવે આ ખૂણો એ એટલે શું? તો કે ખૂણો એ એટલે કોનું માપ કયું? તો કે ખૂણો એ એટલે કોનું માપ? તો કે 100 m. અરે સોરી, MOP. MOP. આ જે ખૂણો એ છે એટલે તમારું MOP નું માપ, બરાબર? તો એના બરાબર તમે શું લખો? તો કે એનું પ્રમાણ છે 2, ગુણોત્તરોનો સરવાળો તમારો થયો 5, અને તમારો જે આખો ખૂણો છે, હવે 180 કેવી રીતે આવે એ આપણને ખબર પડી જશે, બરાબર? હવે તમારો આખો ખૂણો એટલે તમારો ખૂણો, એટલે હું આને હવે આ વસ્તુને અત્યારે હું શબ્દોમાં લખું તો તમને ખ્યાલ આવી જશે કે પહેલા આંકડામાં લખીને પછી શબ્દોમાં લખું. શું? આને હું ગુણોત્તરો એટલે એ બરાબર શું? બરાબર, એ બરાબર શું? તો એ નો ગુણોત્તર એટલે એનું માપ, એનો ગુણોત્તર, બરાબર? એનો ગુણોત્તર ભાગ્યા ગુણોત્તરનો સરવાળો, ગુણોત્તરનો સરવાળો અને ગુણ્યા ખૂણો POX નું માપ, POX નું માપ, બરાબર? હવે એ નો ગુણોત્તર એટલે 2, ગુણોત્તરોનો સરવાળો એટલે 5, અને ગુણ્યા POX નું માપ એટલે તમારું 90 ડિગ્રી. આવ્યું ને? આજે તમારું સ્ટેપ આવ્યું એ, બરાબર? તો હવે 90 અને 5 ભાગો તમે, તો 18 પંચા 90 આવે. તો અહીંયા માટે એ બરાબર ખૂણો MOP, એના બરાબર તમે 2 ગુણ્યા 18, એટલે માટે તમને એ બરાબર ખૂણો MOP બરાબર 36°. આવું તમે એ ની કિંમત લખી શકો, લખી શકો ને? હવે સ્ટેપ નંબર 7, હવે તમારે બી ની કિંમત એ રીતે શોધવાની છે. તો આ જે બી નું માપ છે એ કયા ખૂણાનું માપ છે? તો કે 100 m. XOM એનું માપ છે બી, બરાબર છે? તો એના બરાબર તમે શું લખી શકો? તો કે બી નો ગુણોત્તર છેદમાં ગુણોત્તરનો સરવાળો, ગુણોત્તરનો સરવાળો ગુણ્યા ખૂણા. હવે અહીંયા આગળ જે છે તો આપણે તો આખાનું માપ લેવાનું ને, તો POX નું માપ. તો અહીંયા બી નો ગુણોત્તર કયો છે? તો તમારો 3/5 ગુણ્યા 90°. આ બેનો છેદ ઉડાડશે 18, તો 18 તરી હવે કેટલા થશે? તો માટે બી બરાબર ખૂણો 100 m બરાબર અહીંયા હું 3 ગુણ્યા 18 કરીશ, અને એના પછી બી બરાબર ખૂણો XOM બરાબર 54 ડિગ્રી એટલે 54°. આ રીતે તમને હું અહીંયા લખીશ, બરાબર? હવે સ્ટેપ નંબર 8માં આપણને એવું કીધું છે કે ખૂણો XOM અને આ ખૂણો MOP એ આ બંને ખૂણા એટલે XY રેખાના રેખા અરે આ તો કઈ આયા ઉપર નીચે આવી ગયા. હવે XOM અને
XON. એટલે હવે તમે XOM અને XON આ બે ખૂણાની વાત આવી હવે, બરાબર. આ બંને પાછા એ રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. તો હવે તમને અહીંયા આગળ સ્પષ્ટ થવું જોઈએ કે કેવી રીતે રૈખિક જોડના ખૂણા આ બે થયા. તો કે આ તમારી રેખા જે બીજી છે ને, રેખા MN માટે, રેખા MN પર OX કિરણ દ્વારા, રેખા MN પર OX કિરણ દ્વારા રચાતા રૈખિક જોડના ખૂણા છે, બરાબર. તમારી રેખા હવે નંબર 2, MN રેખા પર OX કિરણ જે દોર્યું એ OX થી તમને બે ખૂણા મળ્યા, આ બાજુ અને આ બાજુ. તો એ બંને તમારા કયા થયા? રૈખિક જોડના ખૂણા, પણ રેખા MN પર OX કિરણ દ્વારા રચાતા ખૂણા, બરાબર છે. હા, તો હવે આપણો જે નિયમ છે કે રૈખિક જોડના ખૂણા હોય તો એનો માપનો સરવાળો તમારો કેવો થાય? 90°. તો ખૂણો XOM વત્તા ખૂણો XON, આ બંનેનો સરવાળો કેવો થાય? 180°. આવું કેમ? તો કે રૈખિક જોડના ખૂણા, બરાબર. તો અહીંયા તમારો XOM જે છે, XOM એનું માપ તમને કેટલું આપેલું છે? B. અને XON જે છે એનું માપ તમે અહીંયા જુઓ છો તો તમને આપેલું છે C. આ થયું તમારું B, આ થયું A, અને હવે આ આખું જે થયું એ તમારું C, બરાબર છે. તો B વત્તા C બરાબર 180°, બરાબર. આવું એક પરિણામ તમને અહીંયા મળે છે. હવે આ B વત્તા C તમને કીધું તો અહીંયા B ની કિંમત તો તમને આપી દીધી છે 54. તો માટે અહીંયા 54° વત્તા C બરાબર 180°, બરાબર. આવું તમે કેમ લખ્યું? તો કે ઉપર જવાબમાં B બરાબર 54° એ આપણને આપેલું છે, એટલે આપેલું એટલે આપણે શોધી કાઢેલું છે, બરાબર. હવે આ 54 જે છે એ આ બાજુ જતા રહે, તો માટે C બરાબર 180° માઇનસ 54°. 180 માંથી 54 જાય તો કેટલા રહેશે? C બરાબર તમારી 126°, એટલે 126° તમારો જવાબ આવશે. એટલે આપણે જે જોઈતું હતું એ અહીંયા આગળ મળી ગયું, બરાબર. હવે આ દાખલામાં આપણે ધ્યાન શું રાખવાનું છે? તો જે રેખા પહેલી દોરી એ રેખા દ્વારા એ રેખા પર કોઈ એક કિરણ દ્વારા તમને બે રૈખિક જોડના ખૂણા મળે છે. એ બંનેનું માપ પહેલા શોધ્યું, પછી અડધો જે ભાગ હતો, આખાનો ભાગ એટલે અડધો, એની અંદર એક કિરણ એટલે જે બીજી રેખા હતી એના દ્વારા તમને બીજા બે આસન્ન કોણો મળે છે. તો એનો આખો માપ તમને મળી. કયા? હા, આ આવ્યું તો ખરું. આ XOM અને MOP આ બંને કોણ છે? આસન્ન કોણો. પણ કોના દ્વારા? રેખા XY પર, બરાબર, OP કિરણ દ્વારા એક આપણને રૈખિક જોડનો ખૂણો મળ્યો, અને રૈખિક જોડના ખૂણાના બે ભાગ. આસન્ન કોણ એટલે શું? રૈખિક જોડના ખૂણાના બે ભાગ કરતો હોય એવું એક કિરણ OM, બરાબર. એટલે જ્યાં સુધી આપણી જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓને તમે શબ્દ આકૃતિ અને સંકેત, આ ત્રણ વસ્તુ
એની અંદર તમે એને ઢાળી ના દો ત્યાં સુધી આ બધા દાખલા તમારા માટે અઘરા છે. અને એ ઢાળ્યા પછી જે સ્ટેપ મૂકવાના એ હું અહીંયા આગળ મૂકેલું છે. બરાબર. હવે જ્યાં આગળ તમારે આસન્ન કોણ આવે તો તમારે આસન્ન કોણની વ્યાખ્યા લખવાની, જ્યાં આગળ રૈખિક જોડના ખૂણા આવે ત્યાં એની વ્યાખ્યા લખવાની. એટલે એનું જે ફોર્મેટ છે અહીંયા તમને જે આપેલું છે કે ભાઈ એની વ્યાખ્યા હશે, પછી એને સાબિત કરવા માટે એની સમજૂતી કે સંખ્યા આ જે આપેલું હશે, ધારો કે આ રૈખિક જોડ છે તો આટલી એની વ્યાખ્યા આટલી જ છે, પણ એની આકૃતિ અને સમજણ જે છે એ આટલી છે. બરાબર. આ વસ્તુ તમારે મોઢે કરવી પડે. બરાબર. તો દાખલો 2 તમારો આ રીતે થયો. હવે તમને એમ થશે કે જો દાખલો 3 કરવા જશે ને તો આપણને રિસેસ નહીં મળે. તો હવે આ આખો દાખલો 2 જે છે એને હું ફરીથી રિપીટમાં તમને ફાસ્ટ ફોરવર્ડની રીતે તમને સમજાવું છું. ભાઈ આને તો ઉલટી થાય, આને ના પચ્યો આ દાખલો. તો હવે તમે આકૃતિને જરીક ધ્યાનથી જોતા રહેજો. આકૃતિ તમારા બધા પાસે આ કૂતરી છે, અરે આકૃતિ છે. બરાબર. તમારે આ કૂતરીમાં એટલે આકૃતિમાં અહીંયા જોવાનું. બરાબર છે. તો અહીંયા તમને એક રેખા આપેલી છે XY નંબર 1, XY રેખા આપેલી છે, અને બીજી રેખા આપેલી છે MN. 2 રેખા આપેલી છે. હે એટલે આ દ્રષ્ટિ દીધી છે તો આ કલ્પના દીધી છે. 2 રેખા થઈ ગઈ. હા. હવે આ બંને O બિંદુમાં છેદે છે. બંને O બિંદુમાં છેદે છે. હવે રૈખિક જોડના ખૂણા. બરાબર. તો અહીંયા એના પછી તમને આપ્યું છે કે ખૂણો OPY અરે POY, ખૂણો POY બરાબર 90. તો આ P કઈથી આવ્યો ભાઈ? હે આ P કઈથી આવ્યો? તમે ક્યાંય આકૃતિ રકમમાં અથવા તો આકૃતિમાં રકમમાં તમને OP કિરણ આવું કંઈ દોરવાનું કીધું નથી. તો આપણે એને સમજવાનું કે આ OP કિરણ દોરશો તો જ તમારો POY થશે, નહીં તો કઈથી થશે? તમારું OP કિરણ તમારે દોરવાનું છે જાતે, તો જ તમારો આ ખૂણો OPY થશે ને. અને એના બરાબર તમને 90 આપેલો છે. બરાબર. એટલે તમારી રકમ પૂરી થઈ ગઈ. હા. હવે તમે જો XY રેખા પર આ OP કિરણ દ્વારા તમને 2 ભાગ મળે છે. XY રેખા પર OP કિરણ દ્વારા તમને 2 ભાગ મળે છે. એ ભાગ છે તમારા POX અને POY. આ બંને રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા છે. બરાબર. એના બરાબર 180 થાય. 180. બરાબર. તો અહીંયા POY બરાબર તો તમને 90 આપેલા છે, તો POX તમારું કેટલું થશે? 90 થશે ને. આખાના અડધા એ 90 આપેલા છે, તો આખું કેટલું થશે? આ બાજુનું 90, તો આ બાજુનું કેટલું થશે? 90 થશે. એટલે તમારી પહેલી લાઈન જે છે આ રેખા XY અને OP કિરણથી બનતા 2 ભાગ જે છે એ બંને ભાગ અત્યારે તમે આ MN ને ભૂલી જાઓ. MN જે છે અંદરનો એને ભૂલી જાઓ તો તમને બંને બાજુના ખૂણા તમારા 90 ના મળી ગયા. બરાબર. હા. હવે તમારું જે આ OP કિરણ જે છે એનો એક ભાગ એટલે રેખા XY નો એક ભાગ જે છે એ OP કિરણથી બનતો છે POX. હવે POX ની અંદર આ MN કિરણ એટલે OM કિરણ દ્વારા તમને 2 આસન્ન કોણો મળે છે. 2 આસન્ન કોણો મળે છે. અને એ 2 આસન્ન કોણો કયા છે? તો કે XOM અને MOP. XOM અને MOP. બરાબર. તો એ બંને આસન્ન કોણો જે છે
એ કોના ભાગ છે? તો કે XOP ના ભાગ છે. એટલે XOP એટલે કોણ? તો કે POX. તો POX કોણ છે? તો કે રૈખિક જોડનો એક ખૂણો છે. POX કોણ છે? રૈખિક જોડનો એક ખૂણો છે. અને એ ખૂણાના બે ભાગ કરતા આપણને બે આસન્ન કોણો મળે છે. તો આખાના બે ભાગ જે કરતા હોય એ બંનેનો સરવાળો બરાબર આખું થાય. બે આસન્ન કોણોનો સરવાળો બરાબર રૈખિક જોડના એક ખૂણો થાય. થાય ને? તો અહીંયા તમારો POX બરાબર XOM વત્તા MOP બે આસન્ન કોણોનો સરવાળો. હવે આ XOM અને MOP એ બંનેનું માપ આપણને ખબર. આખાનું માપ ખબર છે કે 90 છે. આખાનું માપ POX જે છે એનું ખબર છે, પણ પેલા બેનું માપ ખબર નથી. તો બંનેનું માપ આપણે ધારવું પડે. બંનેનું માપ ધારવું પડે. તો એકનું માપ તમે A ધારો અને બીજાનું માપ તમે B ધારો. બરાબર? તો A વત્તા B બરાબર તમારા 90 ડિગ્રી આવશે. કારણ કે આખાનું માપ તો ખબર છે ને, તો એ 90 ડિગ્રી વાળું એક સમીકરણ તમને અહીંયા મળી ગયું. બરાબર? હવે તમારું સ્ટેપ નંબર 5 જે છે, તમને રકમમાં શરત આપેલી છે કે A/B બરાબર 2/3. A/B બરાબર 2/3 આવું પક્ષમાં આપેલું છે. તો આગળ આપણે ઉદાહરણમાં આવું કરી ચૂક્યા છે કે આવું આપેલું હોય ત્યારે તમારે ગુણોત્તરોનો સરવાળો કરવાનો. ગુણોત્તરોનો, તો ગુણોત્તર 2/3 છે, તો 2 વત્તા 3 કરો તો એના બરાબર કેટલો થશે? 5. હવે તમારે એનું માપ જ્યારે શોધવાનું હોય, હા, તમારો ગુણોત્તરોનો સરવાળો 5 છે, આખો ખૂણો એનું માપ તમને આપેલું છે 90. આખાનું માપ આપેલું છે 90. ગુણોત્તરોનો સરવાળો 5 છે. બરાબર? તો હવે તમારે એનું માપ લેવું છે આટલું નાનું, MOP. MOP ખાલી એનું માપ લેવાનું હોય તો એનું માપ એટલે શું? તો કે A બરાબર MOP બરાબર એનો ગુણોત્તર ભાગ્યા ગુણોત્તરોનો સરવાળો અને ગુણ્યા આખાનું માપ એટલે ખૂણા POX નું માપ. તો 2/5 ગુણ્યા 90. 5 અને 90 નો ભાગ ચાલશે 18×5 = 90. તો A બરાબર 2 ગુણ્યા 18. તો એનું માપ એટલે ખૂણા MOP નું માપ A બરાબર 36 ડિગ્રી તમને મળે. આવી જ રીતે તમારે જ્યારે B નું માપ એટલે બીજો જે ભાગ છે આસન્ન કોણ બીજો, એનું જે માપ શોધવાનું છે, તો B નો ગુણોત્તર ભાગ્યા ગુણોત્તરોનો સરવાળો ગુણ્યા આખો ખૂણો જે છે POX એનું માપ. તો 3/5 ગુણ્યા 90. 5 અને 90 નો ભાગાકાર છેદ ઉડશે 18×5 = 90. તો તમને અહીંયા B બરાબર 3 ગુણ્યા 18 મળશે. તો B બરાબર 3 ગુણ્યા 18 એટલે 54. હવે તમને અહીંયા હું એક મારું A+B બરાબર 90 હતું. અહીંયા આ પરિણામ હતું ને, A+B બરાબર 90. A+B બરાબર 90 હતું ને, તો અહીંયા હું ચેક કરું છું, હું ચકાસણી કરું છું કે A બરાબર મને મળ્યા 36 અને B બરાબર મને મળ્યા 54. તો શું આ બેનો સરવાળો મારો 90 થાય છે? થાય છે. તો હવે મારું સાચું. બેનો સરવાળો 90. આ મેં ચકાસણી કરી લીધી. હવે શું કે છે? હવે તમે નીચે ઉતરી જાઓ, બીજી રેખાને. હવે તમારે અહીંયા એક રેખાનું કામ પૂરું થઈ ગયું. રેખા XY દ્વારા પહેલા રૈખિક જોડના ખૂણા બન્યા. રૈખિક જોડના એક ખૂણામાંથી બે આસન્ન કોણ બન્યા. એટલે એ ઉપરનો ભાગ હવે પૂરો થઈ ગયો. ઉપરનો ભાગ પૂરો થઈ ગયો. હવે તમે MN રેખા જુઓ. હવે તમે ફરી પાછા બે રેખા XY અને MN ઉપર આવી જાઓ. તમારી એક રેખા છે XY અને એક રેખા છે MN. હવે તમારે ભૂલી શું જવાનું છે? તો કે OP ને ભૂલી જાઓ. OP ને ભૂલી જાઓ. OP નામનું કોઈ હવે હતું? OP નામનું કોઈ હતું? OP ની વાત થાય, ગોપીની નહીં. તો એને તમે ભૂલી જાઓ. તો હવે તમારી આકૃતિ કેવી થઈ ગઈ? તો કે હવે આ MN રેખા પર
MN રેખા પર OX કિરણ દ્વારા રૈખિક જોડના બે ખૂણા બને છે. જેમ અહીંયા આગળ OP દ્વારા બે બનતા હતા ને, એવી રીતે OX દ્વારા રૈખિક જોડના બે ખૂણા બને છે. એમાંનો એક ખૂણો છે XOM અને બીજો ખૂણો છે XON. XOM અને XON. હવે એમાંથી તમને એક ખૂણાનું માપ આપી દીધું છે B. એક ખૂણાનું માપ આપી દીધું છે B અને B બરાબર કેટલા છે? 54. હવે આપણને ખબર છે કે રૈખિક જોડના બે ખૂણા હોય તો એનું આખું માપ કેટલું થાય? તો બે નો સરવાળો 180 થાય. એમાં તમને B અને C, એટલે આને તમે B કહો, આને તમે C કહો. B નું માપ તમને આપી દીધેલું છે 54. આનું માપ C એ તમારે શોધવાનું છે. તો 54 + C બરાબર 180. હવે આ 54 આ બાજુ જાય તો C બરાબર 180 - 54, તો C બરાબર તમને 126 મળે. હવે અહીંયા પણ પાછું હું ચકાસણી કરું, ચકાસણી કરવાની. તો કે તમે એવું કીધું હતું કે B + C બરાબર 180 કીધું હતું. B + C બરાબર 180 કીધું હતું. તો B બરાબર તો 54 અને આ C બરાબર મળે 126. આ બે નો સરવાળો 180 થાય છે ભાઈ? તો કે થાય છે. શું થાય છે? હા, તો તમે હવે સાચા. હવે તમારો દાખલો એમ કહેવાય કે આમ કરીને તમે આમ કરો તો આ દાખલો આવી રીતે ગણે. હવે તમને તમારી નવનીતમાં જુઓ કે ચોપડીમાં જુઓ, તો હારું આ બધું કઈથી આવ્યું, કોણ લાવ્યું, કેવી રીતે થયું, એવું ક્યાંય તમને આપેલું છે? હા, તો અમારી જરૂર એ જગ્યાએ પડતી હોય છે. હજમણ પડી? હા, હવે આ જ પ્રકારેના 3-4 દાખલા તમે ગણો, પછી તમારે ગમે ત્યારે તમને એમ કે ભાઈ બે રેખાનો છેદ ગણ. હા, તો કે આ રેખા છે એને અહીંથી છેદી તો આ રેખાથી આ કિરણ દ્વારા બે રૈખિક જોડના ખૂણા બને. એની નીચેની સાઈડે તો આ રેખા, તો કે આ રેખાથી આ કિરણ દ્વારા બે રૈખિક જોડના ખૂણા બને. બરાબર? આ બાજુથી આમ જુઓ, બરાબર? અહીંથી આમ જુઓ તો આ બાજુ બે રૈખિક જોડના ખૂણા બને. અને અહીંયા અહીંથી તમે નીચેની સાઈડે જુઓ તો પણ, એટલે બે રેખાના છેદગણથી તમને ચારે બાજુ શું મળે છે? રૈખિક જોડના ખૂણા મળે છે. અને રૈખિક જોડના ખૂણા એટલે કિરણથી રેખાના જે બે ભાગ પડે એ આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો, એને રૈખિક જોડના ખૂણા કહેવાય. હવે આ જે ખૂણો પડ્યો રૈખિક જોડનો એક, એની વચ્ચે કોઈ કિરણ આપી દો, એની વચ્ચે કોઈ કિરણ આપી દો તો જરી હાથ મૂકો તો. ઓ બસ, જો આ એક રૈખિક જોડનો ખૂણો છે, બરાબર? આ રેખાથી પાર્ટી, આ રેખા દ્વારા આ એક રૈખિક જોડનો આ બાજુનો ખૂણો છે, બરાબર? હવે આ રેખામાં હું અહીંયા આગળ બીજું એક કિરણ મૂકી દઉં છું. આ જે ભાગ છે એમાં હું અહીંયા બીજું કિરણ મૂકી દઉં છું. તો હવે આના દ્વારા આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણા બન્યા. એ બંને મારા રૈખિક જોડના ખૂણા નહીં થતા. એ કોણ થયા? આસન્ન કોણના ખૂણા. આ બંને કયા થયા? આસન્ન કોણના ખૂણા. કયા થયા? આસન્ન કોણના ખૂણા. બરાબર? તો રૈખિક જોડના ખૂણા હતા તો એનો સરવાળો 180. તો આ એક ભાગ જે થયો એ 90 નો થયો. તો 90 ના અહીંયા આસન્ન કોણ, આ કિરણ દ્વારા એના બે ભાગ પડે તો 45 થાય, 54 36 થાય. એ જે થાય એ તારા બાપા કેટલા ટકા? પણ આ બે નો સરવાળો બરાબર આ આખું થઈ ગયું. આનો ને આનો, આ બે નો સરવાળો બરાબર આ આખાનો સરવાળો થયો. આખું માપ થયું ને? બરાબર? અત્યારે આ બાજુને ભૂલી જવાનું, ખાલી આટલું જ યાદ રાખવાનું. તો આ જે નાના બન્યા એને આસન્ન કોણ કહેવાય અને આ જે મોટા બન્યા એને શું કહેવાય? રૈખિક જોડના ખૂણા કહેવાય. બોલો, હવે રૈખિક જોડ અને આસન્ન કોણમાં ખબર પડી? અલા પડી? અલ્યા પડી?
અલ્યા પડી હા હા એકેને મારી નહીં અને પડી કેમ નહીં?